ધોરણ 11માં તમે આવો છો એના પહેલા આ વસ્તુ તમારે કરવી પડે છે क्या પરંતુ હવે જ્યારે તમે 11th સાયન્સ રાખો છો ત્યારે આ ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણે ત્રણ એ સમંદર બની જાય છે દાખલા એવા દાખલા ગોખેલા છે તમે તો ભાઈ આ મેથ્સમાં કેમ કે તમારો જે લક્ષ્ય છે તમારો જે ગોલ છે એ બેટા અચીવ કરવામાં આ તમને મદદ કરવાનું છે આ બધું ના થાય એના માટે શું કરવું લે બરો શું તમે પણ 10મું ધોરણ હવે પાસ કરી નાખ્યું છે શું તમે પણ હવે 11th માં આવ્યા છો હે ભાઈ અને પહેલેથી ગોલ કંઈક બનાવેલો છે તો બેટા હવે તમને હું જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ હવે 10th ધોરણ પતી ગયું છે વેકેશન પણ પતી ગયું છે ઘણા બધાનો જે ગોલ હશે એ પણ એ ગોલ પ્રમાણે પણ વર્ક કરતા હશે બરાબર છે પરંતુ બેટા આજે હું એવું વસ્તુ તમને 3-4 ટિપ્સ એવી આપવાનો છું કે એક વસ્તુ એવું કહેવાનું છું કે જે ધોરણ 11માં તમે આવો છો એના પહેલા એ કરવી જરૂરી છે સર એવું તો શું છે સર કે જે ધોરણ 11માં આવીએ એના પહેલા કરવું પડે છે તો ચલો બેટા તમને બતાવું કે ભાઈ ધોરણ 11માં તમે આવો છો એના પહેલા આ વસ્તુ તમારે કરવી પડે છે કેમ કે ભાઈ હવે તો ભાઈ મોજ મજા માણી લીધી છે વેકેશનની રિઝલ્ટ પણ આવી ગયું બધી જ મજા આવી ગઈ છે હે ને તો ચલો બેટા બતાવું કે પહેલું જ છે પોઈન્ટ છે સિલેબસ અભ્યાસક્રમનો મોટો તફાવત પહેલો જ બેટા હવે તમે 10મામાંથી 11માં આવો છો માની લો કે તમે બેટા સાયન્સ રાખો છો હે ને શું રાખો છો સાયન્સ સ્ટ્રીમ ઘણા બધા પસંદ કરતા છે તો સાયન્સ સ્ટ્રીમ જ્યારે બેટા તમે પસંદ કરો છો શું પસંદ કરો છો સાયન્સ સ્ટ્રીમ જ્યારે પસંદ કરો છો કોઈ બી છે બરાબર સાયન્સ સ્ટ્રીમની હું તમને વાત કરું સાયન્સ સ્ટ્રીમ તમે પસંદ કરી લીધી તો બેટા પહેલા તમે જે ભણતા હતા વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી એક જ ચોપડીની અંદર બધું હતું એટલે કે એ જે વિજ્ઞાન હતું એ તળાવ હતું શું હતું તળાવ હતું પરંતુ હવે જ્યારે તમે 11th સાયન્સ રાખો છો ત્યારે આ ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણે ત્રણ એ સમંદર બની જાય છે શું બની જાય છે બેટા સમંદર બની જાય છે ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા હતા કે ભાઈ 10મામાં તો લાસ્ટમાં વાંચીને 90-95% લાયા પરંતુ બેટા એ હવે 11thમાં પોસિબલ બનશે અને એમાં પણ તમે જો સાયન્સ સ્ટ્રીમ રાખો છો તો બિલકુલ પોસિબલ બનવાનું નથી ક્લિયર છે તો બેટા એક પહેલો તફાવત છે બેટા સિલેબસનો કે ભાઈ તમે 10મા ધોરણની અંદર તળાવના મલ્લા કુવા હતા હવે તમે બેટા સમંદર મલ્લા દેડકા થવાનું છે શું થવાનું છે સમંદર મલ્લા દેડકા થવાનું કેમ કે હવે સમંદર છે હવે તળાવ રહ્યું નથી જે તમે બેટા 3 ભાગમાં ભણતા હતા એ હવે મોટા બેટા એક અલગ ચેપ્ટર એટલે અલગ સિલેબસ એટલે કે એવું કહી શકાય કે અલગ સબ્જેક્ટ બની ગયો છે કેમિસ્ટ્રી અલગ સબ્જેક્ટ ફિઝિક્સ અલગ સબ્જેક્ટ બાયોલોજી અલગ સબ્જેક્ટ અથવા મેથ્સ અલગ સબ્જેક્ટ ક્લિયર છે બીજું બેટા જોઈએ કે ભાઈ 10th vs 11th અભ્યાસક્રમની પદ્ધતિ જે છે ધોરણ 10માં ઘણું ખરું તમે ગોખણ પટ્ટીથી ચલાવી લેતા હતા દાખલા એવા દાખલા ગોખેલા છે તમે તો ભાઈ હા મેથ્સમાં પરંતુ બેટા હવે 11thમાં જો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો એક પણ MCQs કે દાખલો સોલ્વ નહીં થાય બેટા કોન્સેપ્ટ ક્લિયર કરવાનો હવે ગોખણ પટ્ટી તમારે બંધ કરી દેવાની છે શું કરવાની છે ગોખણ પટ્ટી બંધ હવે બેટા કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે શું કરવાના છે બેટા કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે ક્લિયર છે બીજું છે બેટા બેકલોગ એટલે શું ઘણા વખતે 10મા ધોરણમાં તમારે જે થતું હતું ને એ જ બેકલોગ એટલે શું તો બેટા તમે એવું કહો છો કે ભાઈ આ ચેપ્ટર પછી કરી લઈશું વાંચી લઈશું આવું તમને બેટા લાગતું હોય છે પછી એ ક્યારેય વંચાતું જ નથી એ ક્યારેય વંચાતું જ નથી અને એ તમારું ચેપ્ટર બાકી રહી જાય છે એને કહેવાય બેટા બેકલોગ શું કહેવાય બેકલોગ સૌથી મોટો દુશ્મન છે 10મા ધોરણમાં ભાઈ ઘણું ગોખણ પટ્ટીથી ચલાવી લેતા હતા 11મા ધોરણમાં વિદ્યાર્થી સૌથી મોટી બીમારી છે કે ભાઈ આ પ્રકરણ પછી કરીશ આ પછી ક્યારેય આવતું જ નથી બરાબર છે લાઈવ ક્લાસ કે સ્કૂલના લેક્ચર્સ ક્યારે મિસ ન કરવા લાઈવ લેક્ચર બેટા આપણે ક્યારે મિસ ન કરવા કે સ્કૂલના લેક્ચર મિસ ન કરવા જો એક દિવસનું કામ બાકી રહી જાય તો આખા અઠવાડિયાનું ભારણ બની જશે કેમ કે એક દિવસ વાળું જે છે એ બીજા દિવસે ત્રીજા દિવસે એવી રીતે ભારણ તમારું બનતું રહેશે તો બેટા એ પણ તમારા બેકલોગના તો મેન દુશ્મન છે બેકલોગ જે તમારા રિઝલ્ટમાં બેટા ડિફરન્ટ પડશે ક્લિયર છે બીજું છે બેટા બેઝિક મેથ્સ અને કનેક્ટિવિટી તૈયાર ક્યાંથી સરખું હવે તમે બેટા 11th સાયન્સ રાખી લીધું છે એ ગ્રુપ કે બી ગ્રુપ રાખ્યું છે બરાબર બંને ગ્રુપ રાખ્યું છે તો ફિઝિક્સ તો એમાં આવવાનું છે તો ભાઈ સાયન્સના સ્ટુડન્ટ માટે બેટા ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સમજવા માટે શરૂઆતમાં ધોરણ 10થી શરૂઆતના જે 10-15 દિવસ છે એ બેઝિક મેથેમેટિક્સ એટલે કે વિકલન છે સંકલન છે ત્રિકોણમિતિ અને કેમિસ્ટ્રીના બેઝિક એટલે કે મોલ કન્સેપ્ટ છે આવર્ત કોષ્ટક છે પાકા કરવા ખૂબ જ જરૂરી છે આ પાયો છે આ શું છે બેટા પાયો છે હવે સર આ બધું તો બરાબર છે હવે સર સાયન્સે રાખી દીધું છે બરાબર છે અમે કોઈ એક ગ્રુપ રાખ્યું છે કોઈએ બી ગ્રુપ રાખ્યું છે કોઈને એવું છે કે ભાઈ મારે ગુસ્સેટ કરવી છે બોર્ડની તૈયારી કરવી છે તો સર આ બધાનું તમે રોડ મેપ તો આપી દઉં કે ભાઈ બેકલોગ ના થાય તો આ બધું સર આ બધું ના થાય એના માટે શું કરવું અને તમારો સર ગોલ અમારો ઊંચો છે બરાબર છે તો અમારે સર શું કરવું તો બેટા તમારા માટે PWની 6th એનિવર્સરી ઉપર
PW ની બેટા 6th એનિવર્સરી ઉપર એક ઓફર ચાલી રહી છે. કઈ ઓફર છે? તો જે બેટા ધોરણ હવે 11માં છે હે ને, એમના માટે બેટા બોર્ડ જેને બોર્ડ કરવું છે એમના માટે છે બેટા ઉદય બેચ. કઈ બેચ છે? ઉદય બેચ. જેની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત 2500 રૂપિયા. શું છે બેટા? ફક્ત ને ફક્ત 2500 રૂપિયા છે. શું છે બેટા? ફક્ત ને ફક્ત 2500 રૂપિયા છે. કેટલી છે? 2500 રૂપિયા છે. ક્લિયર છે? અને બેટા જેને એ ગ્રુપ અથવા બી ગ્રુપ રાખ્યું છે, એ ગ્રુપ અથવા બી ગ્રુપ રાખ્યું છે, એટલે એ ગ્રુપ હોય એને બેટા JEE હોય અને બી ગ્રુપ હોય એને શું હોય બેટા નીટ હોય. તો એમના માટે છે બેટા અર્જુના જેઈ અને અર્જુના નીટ. અર્જુના JEE અને નીટ. અર્જુના JEE અને નીટ છે, જેની પ્રાઇસ ફક્ત ને ફક્ત બેટા 4500 રૂપિયા છે. કેટલી છે બેટા? 4500 રૂપિયા છે. તો જો બેટા હજુ સુધી તમે એનરોલ ના કર્યો તો કરી દેજો. PW ની 6th એનિવર્સરી પર બેટા ઓફર ચાલી છે. જેને બોર્ડની તૈયારી કર્યું છે એના માટે બેટા 2500 રૂપિયા છે. અને જેને બેટા એ ગ્રુપ રાખ્યું છે એમના માટે અર્જુના JEE છે, અને જેને બી ગ્રુપ રાખ્યું છે એમના માટે અર્જુના નીટ છે, અને જેની પ્રાઇસ ફક્ત ને ફક્ત કેટલી છે બેટા? 4500 રૂપિયા. જો બેટા હજુ સુધી તમે એનરોલ ના કર્યો તો કરી દેજો, કેમ કે તમારો જે લક્ષ્ય છે, તમારો જે ગોલ છે એ બેટા અચીવ કરવામાં આ તમને મદદ કરવાનું છે, મદદ થવાની છે, મદદ થવાની છે, મદદ થવાની છે.